નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની FY BCom પ્રવેશ પ્રક્રિયામાં સર્જાયેલી વ્યાપક વિસંગતતાઓ અને ગંભીર ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓ અને વાલીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ગૂંચવણભરી પરિસ્થિતિ અંગે સેનેટ સભ્ય કપિલ જોશીની આગેવાની હેઠળ વાલીઓ અને વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિ મંડળે યુનિવર્સિટીના કુલપતિને રૂબરૂ મળી વિગતવાર રજૂઆત કરી હતી અને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। વાલીઓનો મુખ્ય આક્ષેપ છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ અને MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી વચ્ચે સંકલનનો ઘોર અભાવ વર્તાઈ રહ્યો છે, જેને કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ બન્યું છે। યુનિવર્સિટીના અલગ અલગ અધિકારીઓ દ્વારા વિરોધાભાસી માહિતી આપતા ભારે અસંતોષ ફેલાયો છે। સેનેટ સભ્ય કપિલ જોશીએ તંત્રની કથળેલી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે ટેકનિકલ ખામીઓ અને તંત્રની ઉદાસીનતાનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે। જો આ પ્રવેશ પ્રક્રિયા સત્વરે સરળ બને, પારદર્શક બનાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત। ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, વડોદરા વિદ્યાર્થીઓને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, વિકાસનો કંકાસ બંધ કરો, બંધ કરો, બંધ કરો, વિકાસનો કંકાસ બંધ કરો, બંધ કરો, બંધ કરો, વિકાસનો રકાસ બંધ કરો। આજે જે આપણી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર FY BCom ની જે પ્રવેશ પ્રક્રિયામાં જે સર્જાયેલી ગંભીર બાબતોને જે ગેરરીતો જે ચિકાસની પણ આપણે તમે કંકાસ છે, તો આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આજે યુનિવર્સિટીના કુલપતિ શ્રીને અમે આવેદનપત્ર આવ્યા હતા અને અમે માંગ કરી છે કે તમે આ મુદ્દા ઉપર તમે હસ્તક્ષેપ કરો અને જે પણ વિદ્યાર્થીઓને આ ચિકાસની જે ખામીઓના કારણે અને યુનિવર્સિટીના તંત્રના કારણે જે વિદ્યાર્થી વાલીઓને ભોગવવું પડે છે, તમે એને સાંભળો, એના બધાના જે એપ્લિકેશનો લ્યો અને જે વિદ્યાર્થીઓના નામ વંચિત રહી ગયા છે, જે લોકોએ એન્ટ્રન્સ એક્ઝામ આપી એબસન્ટ છે, એવા લોકોના તમે બોલાવીને તમે એને ઓન ધ સ્પોટ વેરિફિકેશન કરાવીને કરો। જે લોકોએ ઓપરેશન કોમર્સમાં ભરેલું છે બીકોમની અંદર, એ લોકોનું તમે બીકોમ ઓનર્સની એન્ટ્રન્સ એક્ઝામ આપેલી છે, તો એવા લોકોને તમે કન્વર્ટ કરીને એ લોકોને બીકોમ ઓનર્સની અંદર એક્ઝામમાં એડમિશન આપો અને આ જીકાસની સાથે તમે વાત કરીને આ જે પણ ગેરરીતિઓ થઈ રહી છે એને બંધ કરાવો, કારણ કે વડોદરાનો કોઈ પણ વિદ્યાર્થી આનાથી વંચિત ના રહેવો જોઈએ। કારણ કે મહારાજા સયાજીનું એક સપનું હતું, એક દીર્ઘદ્રષ્ટિ હતી એમની કે વડોદરાનો કોઈ પણ વિદ્યાર્થી ભણ્યાથી વંચિત ના રહેવો જોઈએ। તો આજરોજ જે રીતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર સરે ખાતરી આપી છે અને બધા વિદ્યાર્થીઓ વાલીઓને સાંભળ્યા અને એને એક બાંયધરી આપેલી છે કે એ લોકો જીકાસના સંપર્કમાં છે અને આ બધા જ કેસીસ એ ઇન્ડિવિજ્યુઅલી ચેક કરીને બધાને એડમિશન આપશે। Subscribe now and press the bell icon. Never miss an update.